આજે આપણે રોજ બનાવીને ખવાય એવું ચોરી બટેટાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સરસ બને અને બનવામાં પણ એકદમ ઓછો સમય. જો તમે પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અહીંયા મેં ચોરી છે એ દાણા છે એ મોટી ચોરી જાડી એના દાણા કાઢી લીધા છે. નાની કૂણી હોય એને સમારી લીધી. સાથે 2 મોટા બટેટા છે એ સમારીને રાખ્યા છે. હવે શાકના વઘાર માટે આપણે કુકરમાં 2 ચમચી તેલ નાખી દઈશું. શાક તમારે છે એ જેટલું હોય એ પ્રમાણે તેલનું પ્રમાણ લેવાનું. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખીશું અને હિંગ નાખીશું. અને સાથે મેં એકદમ ઝીણા ઝીણા સમારેલા આદુના ટુકડા લીધા છે, જેની સુગંધ અને સ્વાદ બંને શાકમાં સરસ આવે છે. તમે આ જગ્યાએ લસણ, લાલ મરચું ખાણીમાં ટીચીને પણ નાખી શકો. હવે આપણે એમાં સુધારેલી ચોરી અને બટેટા નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે. ચોરી બટેટા નાખી અને સાથે આપણે ટમેટાના ટુકડા નાખી દઈશું. જે સ્વાદ છે એ થોડો વધારે આવે. ટમેટા નાખવાથી સ્વાદ સારો આવે છે અને જો નથી તો સ્કીપ કરી શકાય. તમે લસણની ચટણી નાખો તો પણ શાક સારું બને. હવે આ રીતે આપણે સરસ રીતે 2 મિનિટ 3 મિનિટ જેવું સાતળી લઈશું. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એમના માટે ખાસ છે કે તમે આદુના ટુકડા નાખજો શાકમાં. બહુ સરસ એવો સુગંધ અને સ્વાદ આવશે. સાથે આપણે રેગ્યુલર મસાલા કરીશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું કાશ્મીરી મરચું, જેથી શાકનો કલર સરસ આવે. હવે અને સાથે થોડો એવો મેં ગરમ મસાલો નાખ્યો છે. બિલકુલ ઓપ્શનલ છે. તમને ના પસંદ હોય તો તમારે સ્કીપ કરી દેવાનો. હવે શાકને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે શાક સિમ્પલ હોય છે, પરંતુ વઘાર એકદમ સરસ કરો અને મસાલા સારી રીતે તેલમાં ચડવા દો તો તમારું શાક સારું બનશે. જો તમે આ મસાલાને તરત મિક્સ કરી અને પાણી નાખી દેશો તો મસાલા અને પાણી બધું છૂટું છૂટું લાગશે અને શાક છે એ સરસ લાગશે નહીં. ખાવામાં પણ સારું લાગશે નહીં અને આમ પણ સારું નહીં લાગે. તો તેલમાં જ્યારે પણ કોઈ પણ શાક નાખો તો સરસ રીતે એને તેલ સાથે 2 થી 3 મિનિટ મસાલા અને તેલને ચડવા દેવાના. ત્યાર પછી જ અહીંયા શાકને અંદર પાણી નાખવાનું. તો અડધો ગ્લાસ ભરીને મેં અહીંયા પાણી નાખી દીધું છે. હવે કવર કરી મીડિયમ ગેસ ઉપર 4 સીટી લગાવી દઈશું. 4 સીટી થઈ જાય અને પ્રેશર નીકળાય પછી આપણે એને ખોલીશું. તો શાક સિમ્પલ છે, પરંતુ જે વઘાર કરીએ ને આપણે એ વઘાર તમે સરસ રીતે કરશો તો તમારું શાક પણ એકદમ સરસ એવું બનશે. હવે 4 સીટી થઈ ગયા પછી થોડી અહીંયા હજી પ્રેશર હતું અંદર તો મેં એ કાઢી નાખ્યું છે અને હું તમને ખોલીને પણ બતાવી દઉં. અને તમને રસાવાળું જોઈએ ખીચડી સાથે ખાવા માટે બાજુ હોય તો તમે રસાવાળું પણ, અને જો રસાવાળું નથી જોતું તો પાણીનું પ્રમાણ તમારે 2 ચમચી જ લેવાનું, જેથી કુકરમાં તળીએ બેસે નહીં. અને ગેસની ફ્લેમ લો રાખી અને 5 મિનિટ માટે કૂક કરવાનું. પરંતુ મેં થોડું રસાવાળું શાક બનાવ્યું છે એટલે તમે જોઈ શકો છો આ રીતે બન્યું છે રસાવાળું, અને ખીચડી સાથે ખાવામાં પણ સારું લાગે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ફક્ત 5 મિનિટમાં જ બની જતું આ ચોરી બટેટાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમને વિડીયો કેવો લાગ્યો છે રેસીપીનો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. એકદમ સિમ્પલ પરંતુ એટલું સરસ એવું શાક આપણું ચોરી બટેટાનું બનીને તૈયાર થઈ ગયું છે. તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે જ્યારે તમે આ શાક હોય છે થોડા રસાવાળા મારા ઘરમાં બને છે એટલે મેં રસો રાખ્યો છે. ફરી મળીશું નવા વિડીયો.